વાપી મનપા દ્વારા કરોડોના ખર્ચે બનાવેલો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જાણે કે અંડરપાસ નહીં પરંતુ સ્વિમિંગ પૂલ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી સલામતીના ભાગરૂપે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। રાહદારીઓ પણ જીવના જોખમે રેલવે ટ્રેક પસાર કરવો પડે તેવો ઘાટ ઘડાયો છે। વાપીના મધ્યમાં આવેલ રેલવે લાઇનના કારણે શહેર બે ભાગમાં વહેંચાઈ જાય છે। થોડા સમય પહેલા જનતાને હાલાકી ન પડે તે માટે આ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ચોમાસાની શરૂઆત થતા જ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। શહેરના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને પાસ કરવા માટે રાહદારીઓ માટે વાપી મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો છે। પરંતુ આ થોડા સમય અગાઉ જ બનેલા રેલવે અંડરપાસના પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયું છે। આ પહેલું ચોમાસું છે અને આ રેલવે અંડરપાસ જરૂરીના સમયે જ લોકોને ઉપયોગમાં આવતો બંધ થઈ ગયો છે। અત્યારે અંડરપાસમાં પાણી ભરેલું હોવાથી લોકોને અહીંથી અવર જવર કરવા માટે રોક લગાવી દેવામાં આવી છે અને આ પેડેસ્ટ્રીયન અંડરપાસને બંધ કરી દેવામાં આવે છે। શહેરની એક તરફથી બીજી તરફ જવા માટે અસંખ્ય લોકો આ રેલવે અંડરપાસનો ઉપયોગ કરતા હતા, પરંતુ અત્યારે આ અંડરપાસ છે બંધ થઈ ગયો હોવાથી અહીંયા આગળ અસંખ્ય લોકો આ રીતે પરેશાનીનો સામનો કરવો પડે છે। પેડેસ્ટ્રીયન આ અંડરપાસ પર મહાનગરપાલિકા દ્વારા બંધ છે અને પ્રવેશ નહીં કરવા માટેના સૂચનો પણ કરવામાં આવે છે। અહીંયા સ્થાનિક લોકો આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। શું તકલીફ છે? આપનું નામ? હિતેશ પાંચાલ। શું તકલીફ પડે છે આ ઉપયોગમાં? આજની એને કરતા આ અંડરગ્રાઉન્ડ બને એને કરતા ઉપરથી બ્રિજ બનાવે તો સારું પડશે, કારણ કે વાપીમાં બે ગંડાળા તો ફેલ છે, લોકોને ખબર છે। તો બે લોકો બનાવીને કઈ ફાયદો? બીજું કે ગઈકાલે પાણી એના કરતા ગઈકાલથી વરસાદ છતાં બી અત્યારે પાણી વધી ગયું। ત્યાં પાણી તો બધું રેલવે લાઇનનું પાણી આવે છે। હકીકતમાં બનાવીને લોકો ખોટું કર્યું, કોઈ માણસને કામે જ નથી। આજે તમે જો વ્યવસ્થા જ નથી કોઈ જાતની કરી નગરપાલિકાએ। હવે શું કરે લોકો આવી પરિસ્થિતિમાં જોખમમાં મૂકીને અત્યારે બી જો રેલવે ટ્રેકનું બંધ છતાં બી લોકો જોખમને આવું કે જોખમ કરીને રેલવે લાઇન ક્રોસ કરે છે અત્યારે। સાહેબ એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપેલી। ખ્યાલ એટલે આ મહાનગરપાલિકા સૌ કે નગરપાલિકાનું મહાનગરપાલિકા થયો પણ કોઈ ફેરફાર થયો નથી હજી કોઈ વાપીમાં। આપનું નામ? સંજયભાઈ। શું તકલીફ પડે સંજયભાઈ? અહીંયા આગળ આ રોજિંદા કેટલા લોકો અવર જવર કરતા? લોકો રોજિંદા જાય છે, ટ્રેક પરથી જાય, જીવના જોખમે જાય છે। પોતાના સ્કૂલના છોકરાઓને બી તકલીફ પડે છે આવવા જવામાં। તો આ અંડરગ્રાઉન્ડ પર પાણીની કોઈ વ્યવસ્થા જ નથી કાઢવાની। અને આ પહેલું ચોમાસું છે અને કરોડો રૂપિયા પાણીમાં જ ગયા એવું લાગે છે? આ કરોડો પાણી વેડફાઈ ગયા છે, બધા પબ્લિકના જ પૈસા વેડફાયા છે। આ રીતે પ્રથમ ચોમાસું છે, અહીંયા આગળ મહાનગરપાલિકા દ્વારા છે કરોડો રૂપિયાના ખર્ચે રેલવે અંડરપાસ બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ અહીંયા આગળ લોકોના ઉપયોગમાં નથી આવતો। રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હોવાથી આ અંડરપાસ ઓછો પરંતુ સ્વિમિંગ પુલ વધારે લાગી રહ્યો છે। આ રેલવે અંડરપાસ બંધ હોવાથી અત્યારે આપ જોઈ શકો છો રેલવે લાઇન ક્રોસ કરવા માટે લોકોએ પોતાના જીવને જોખમમાં મૂકી અને આ રીતના જોખમી રીતે રેલવે અંડરપાસ રેલવેની ટ્રેક છે ક્રોસ કરવી પડે છે। આથી વાપી મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો આ રેલવે અંડરપાસ અત્યારે ધોળા હાથી સમાન લાગી રહ્યો છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। મોરબી મનપા સુવિધા આપવામાં ઊણી ઉતરી છે અને મોરબીમાં કોંગ્રેસનો અનોખો વિરોધ જોવા મળ્યો છે। વરસાદ બાદ રોડ રસ્તા પર પડેલ ગાબડા મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો ગાબડામાં બેસી ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો મનપા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે। ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મોરબી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર જે મોટા ખાડા પડી ગયેલા છે, એ ખાડાની અમે પૂજા કરી છે, શ્રીફળ વધેરું છે। કારણ કે મોરબીની મહાનગરપાલિકા દ્વારા મોરબીની જનતા પાસેથી અંદાજિત 14 કરોડથી વધુ રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે। જો એક વરસાદની અંદર મોરબી શહેરની આ પરિસ્થિતિ હોય તો સમજી શકાય કે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે ત્યારે મોરબીની પરિસ્થિતિ શું થશે। કોઈ પણ પ્રકારની લડત કરવી હોય, લોકોનો અમને આશીર્વાદ મળશે તો લોકોને સાથે રાખીને અમે આંદોલન પણ કરીશું। ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં દૂષિત પાણીના કારણે જળચર જીવના મોત થાય છે। ગંદા નાળા અને દૂષિત પાણી તળાવમાં મળતા પાણીની ગુણવત્તા ઘટી છે। સ્થિતિની ગંભીરતા સામે સ્થાનિકોએ નગરપાલિકાને રજૂઆત કરી હતી અને પછી નગરપાલિકા ચીફ ઓફિસર અને જિલ્લા ભાજપ પ્રમુખે તળાવની મુલાકાત લઈ તાત્કાલિક સાફ સફાઈના આદેશ આપ્યા છે। તો તળાવના વિકાસ માટે ₹9 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જેમાં શુદ્ધિકરણ, વોકવે અને લાઇટિંગ કામો આવરી લેવાયા છે।
રતન તળાવ માટે આપણને ડેવલપિંગના 9 કરોડ રૂપિયા જે મળવાપાત્ર હતા એ મળ્યા છે. એને અનુસંધાનમાં પણ આપણે સાફ સફાઈ શરૂ કરી છે, જેથી કરીને આપણે નવીનીકરણમાં વહેલી તકે આગળ વધીએ. આ રતન તળાવમાં લગભગ 300 થી 400 વર્ષની આયુષ્ય ધરાવતા કાચબાઓ પણ છે. આ રતન તળાવમાં અત્યારે માછલીઓ મરેલી હોવાના કારણે પુષ્કળ દુર્ગંધ મારી રહી છે એવી સ્થાનિક લોકોની રજૂઆત હતી અને એના માટે પ્રત્યક્ષ નિરીક્ષણ માટે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અત્યારે અહીં અમારી સાથે હતા અને આ માછલીઓ જે મરેલી છે એનો નિકાલ અત્યારે એને બહાર કાઢવામાં આવી રહી છે. અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વડોદરા એરપોર્ટ ઓથોરિટી હરકતમાં આવ્યું છે. વડોદરા એરપોર્ટ આજુબાજુ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. નિયમ વિરુદ્ધ બનાવવામાં આવેલા મકાનો બિલ્ડિંગોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. એરપોર્ટ સર્કલ સંગમ 4 રસ્તા વિસ્તારમાં 250 થી વધુ જગ્યાએ જોખમી બાંધકામ છે. સાથે જ હાઈવે ઓથોરિટીની એનઓસીનો નિયમ ભંગ કર્યો હોય તેવા મકાનોનો પણ સર્વે કરાશે. સર્વે બાદ વધારાનું કે ગેરકાયદેસર કરેલું બાંધકામ દૂર કરવા કાર્યવાહી કરાશે. તો વીજ પોલ, હાઈવે ઓથોરિટીના રોડ પરના બેનરો અને વૃક્ષો પણ નડતર રૂપ હોવાનું સામે આવ્યું છે. देखिए, हमने कई जगह की जैसे लाइट पोल का होता है, इलेक्ट्रिक पोल होता है, ट्रीज होते हैं जिनकी हाइट ज़्यादा होती है, या बिल्डिंग होता है, या सिंटेक्स टैंक जो बिल्डिंग्स पे लगे रहते हैं, सोलर पैनल लगा रहता है. ये सब तरह के जो ऑब्स्टिकल्स होते हैं जो हमारे रनवे के अप्रोच फनल में आते हैं, उसको हमें नीचे कराना होता है. આમાં એરપોર્ટ ઓથોરિટીના જે છે અધિકારીઓ એમના દ્વારા જે સૂચવવામાં આવી રહ્યા છે લોકેશન, એ લોકેશન પર જઈ અને અત્યારે સર્વે હાથ ધર્યો છે અને જે લોકેશન ટ્રેસ કરીને બતાવે છે કે આ લોકેશનમાં જે ઓબ્સ્ટેકલ છે બિલ્ડિંગના, જે એરપોર્ટ એનઓસીની હાઇટમાં ક્રાઇટેરિયામાં એ પ્રમાણે જે રિડ્યુસ કરવાના થાય છે, જે ઓબ્સ્ટેકલ આવે છે, એના રિગાર્ડિંગ સર્વે કરીને આગળની જે કાર્યવાહી કરવાની છે કરીશું. અમદાવાદમાં 23 જૂનથી યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા. ત્યારે 23 જૂનથી 3 જુલાઈ સુધી આ પૂરક પરીક્ષા યોજાશે. પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં 51 જેટલા બિલ્ડિંગોમાં પરીક્ષા લેવામાં આવશે. તો 18,000થી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ધોરણ 10ના 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12માં 7,727 વિદ્યાર્થીઓ નોંધાયા છે. તો વિજ્ઞાન પ્રવાહમાં 2,689 વિદ્યાર્થીઓ, ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બધા વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. અમદાવાદ ગ્રામ્યના 8,500 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. ગુજરાત બોર્ડ દ્વારા આગામી પૂરક પરીક્ષા 23 તારીખથી 3 જુલાઈ સુધી ચાલવાની છે. આ પૂરક પરીક્ષામાં અમદાવાદની અંદર 51 બિલ્ડિંગની અંદર પરીક્ષા લેવામાં આવનાર છે. તમામ બિલ્ડિંગની અંદર જે કેન્દ્ર સંચાલકો હોય, સ્ટાફની નિમણૂક હોય એ પૂર્ણ કરવામાં આવેલું છે. અમદાવાદની અંદર 51 જેટલા બિલ્ડિંગની અંદર પરીક્ષા લેવામાં આવનાર છે અને એમાં કુલ 18,172 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નોંધાયા છે. એમાં ધોરણ 10ની અંદર 10,445 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ 12માં 7,727 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે. વિજ્ઞાન પ્રવાહમાં 2,689 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે. 2 પ્રકારના વિદ્યાર્થીઓ હશે કે જેનું પરિણામ ફેલ હતા તે પણ હશે, અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ બોર્ડે જે આ વર્ષથી ખાસ એક નવું પગલું લીધું છે કે જો વિદ્યાર્થી તેનું પરિણામ સુધારવા માંગતો હોય તો પણ આમાં બેસશે, તો આ પ્રકારના વિદ્યાર્થીઓ પણ હશે. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યભરમાં ઉજવણી થશે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય રીતે થશે ઉજવણી. તો 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ હતી. વડનગરમાં યોગ દિવસના રાજ્યકક્ષાની ઉજવણી જે છે તે થશે. ત્યારે વડનગરમાં 11 લોકેશન પર કાર્યક્રમ થશે. 11 સ્થળે કુલ 11,000 લોકો યોગ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જશે. ત્યારે આ વર્ષે સ્વસ્થ ગુજરાત